સમાજના કોઈ હોય તો એ બતાવી શકો છો તમે. મુંબઈમાં કોઈ ધોરી સંચાર સમાજની પર આપનારો હોય તો તમે આંગળી ઊંચી કરીને નામ બતાવી શકો છો. બીજો પ્રશ્ન કે આપણે ભગવાન ગૌતમ બુદ્ધને નમસ્કાર કરીએ છીએ તો ભગવાન ગૌતમ બુદ્ધે શું બતાવ્યું? સમાનતા. તો આપણામાં સમાનતા છે? ડોક્ટર આંબેડકરને વંદન કરીએ છીએ આપણે. ડોક્ટર આંબેડકરે આપણે કીધું કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંગઠિત કરો. આપણે સંગઠિત છીએ? શું થઈ રહ્યું છે સમાજમાં? હું વ્યક્તિને મારા આત્માને પૂછું કે ભગવાન મેં કેવો એવો અપરાધ તારો કર્યો છે આ સમાજમાં મારો જન્મ થયો? તમને અસર આવશે. મારા આત્મા રડે છે, રડે. હું ભક્ત નથી પણ ભક્તિને માર્ગ પર છું. એટલી બધી વિડંબનાઓ આપણે સમાજ મત આપીને પ્રમુખ બનાવે. હું તો મારા 60મું વર્ષે પંચાયતના સિનિયર માણસ તમે અમે ઉભો છું. માવજીભાઈ બેઠા છે મારી હારે મારું છે. તો મેં ક્યારે પ્રમુખ બન્યા પછી એવું હિટ જ બેઠો. સમાજને પૂછીને પગલા બે હજાર ટકી ગયો તમારે અમે ઉભો છું. અત્યારે સુનાના પ્રમુખો કોઈ કેસ નથી બતાવતા. બધા નથી કે બધા નથી, બધા નથી. પરંતુ મારી મહાનગરપાલિકા પંચાયતના પ્રમુખ. હવે તમે પ્રશ્ન કરો કે આપણી સમાજ ધાર્મિક સમિતિના પદાધિકારીઓએ દાસી જીવનની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખ્યો. મારો કે જે જીવને બાકી રહ્યો હોય એ સમાજને માટે હું સમર્પિત કરું એવું આપણે કેવું ચાલશે. આત્મા પૂછીને નહીં કે માનને માટે, નહીં કે પ્રતિષ્ઠ કરવા માટે, નહીં કે ખીજા ભરવા માટે, નહીં કે ઘર ભરવા માટે, નહીં કે ગરીબોને હયાત કરવા માટે. શું થયું? ભારતમાં, વિશ્વમાં, દેશમાં, ધર્મમાં, સમાજમાં, કુટુંબમાં શાસન 300 વર્ષ વધારી નાખ્યું. એ ભારતની પહેલા તમે મેદાનમાં હવે આવો, શિક્ષિત થઈને આવો, પણ અનુભવ લઈને આવે આવો. તારો વ્યક્તિગત સમાજ તું કેમ છો, ક્યાં જઈ રહ્યો છો, તારી અંદર શું બની ગયું છે? અહંકારને દૂર તો કરો. હું તું કોણ? સમાજ છે તો તું છો. પરંતુ મેં વાત સાંભળી સવલમ છે અને સવલમ આપણે લગ્ન કરવા તો આંદોલન ક્યારે સમજાવીશું? લગ્ન કરા કે લગ્ન ક્યારે પછી ઘણા લડતો હોય તો પૂરા ક્યારે કરીશું? બધી મારા પછી મારે પહેલા પછી પાઠ કરવો હોય તો લગ્ન પછી કરીશું. લગ્ન કર્યા પહેલા તો લગ્ન સવલમ સુસંગત નથી. સાહેબમાં કહું મારે કોઈ શબ્દના પ્રશ્ન કરે તો શબ્દ જવાબ આપવાની મારી પૂરી તૈયારી છે. તમે સાંભળો બોલ્યો સોલ્વ કરે કોણ? એનો મારા કેવો અને મંડપ ગયા પછી ક્યાં